હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફરસાણવાળાની દુકાન જેવી અને દાળ પલાળવાની કે પછી વણવાની ઝંઝટ વગર મિની કચોરી. અને જે પહેલીવાર બનાવશે તેની પણ કચોરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે. એવી ટિપ્સ સાથે આજે હું તમારી સાથે શેર કરીશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ મિની કચોરી. એકદમ ખસ્તા મિની કચોરી બનાવવા માટે 4 મોટી ચમચી મગની દાળ લેશું. આ દાળ તમને બજારમાં 5 રૂપિયાના પેકેટમાં સહેલાઈથી મળી જાય છે. હવે તેટલા જ પ્રમાણમાં ભાવનગરી ગાંઠિયા લેશું. ભાવનગરી ગાંઠિયા ન હોય તો તમે કોઈ પણ ગાંઠિયા કે ચવાણું પણ લઈ શકો છો. હવે આ બંને વસ્તુને ગ્રાઇન્ડ કરવાનું છે, પણ તેમાંથી તેલ ન નીકળી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો દાળ અને ગાંઠિયાનો આ રીતે દરદરો પાવડર રેડી થઈ ગયો છે. નેક્સ્ટ કચોરીને બજાર જેવો સ્વાદ માટે સ્પેશિયલ મસાલો બનાવી લેશું. તેના માટે 1 ચમચી સૂકા ધાણા, 1 ચમચી જીરું, 1 ચમચી લીલી વરિયાળી, 1 મોટી ચમચી સફેદ તલ, મસાલાને ખાટા મીઠા સ્વાદ માટે 1 ચમચી ખાંડ, અડધી ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી મીઠું, 1 ચમચી ગરમ મસાલો એડ કરીને બધી વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું. આપણો સ્પેશિયલ મસાલો પણ તૈયાર થઈ ગયો છે. નેક્સ્ટ સ્ટફિંગ માટે એક બાઉલમાં મસાલો અને દાળ અને ગાંઠિયાનો દરદરો પાવડર એડ કરી દઈશું. હવે મિક્સરને બાઇન્ડ કરવા માટે 1 મોટી ચમચી જેટલો આંબલીનો પલ્પ લીધો છે. તેને એડ કરીને સ્ટફિંગને સારી રીતે મિક્સ કરી લેશું. આંબલીનો પલ્પ ખટાશ આપવા સાથે સ્ટફિંગને લાંબા સમય સુધી સારો રાખે છે. તમે જોઈ શકો છો મિશ્રણ આપણું સારી રીતે મિક્સ થઈને હાથમાં લઈએ તો આ રીતે ગોળો વળે છે, જે કચોરી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. નેક્સ્ટ કચોરીનો લોટ બાંધવા માટે મેં અહીં 1.5 કપ મેંદો લીધો છે. મેંદાના લોટથી જ કચોરી ખસ્તા બને છે, પણ જો તમારે ઘરે થોડું હેલ્ધી બનાવવું હોય તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો. હવે લોટમાં સ્વાદ અનુસાર મીઠું અને 2 મોટી ચમચી જેટલું ગરમ ઘી કરીને એડ કરી દઈશું અને શરૂઆતમાં ચમચીના મદદથી હલાવીશું અને પછી હાથથી ઘીના લોટને મોણમાં સારી રીતે મિક્સ કરી લેશું. લોટને હાથમાં લેતા આ રીતે બાઇન્ડ થવું જોઈએ. હવે થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેશું. અહીં આપણે બહુ કઠણ લોટ નથી બાંધવાનો. લોટ થોડો મીડિયમ સોફ્ટ હશે તો એનાથી એકદમ સહેલાઈથી સ્ટીચ થશે, જેનાથી હાથથી સહેલાઈથી કચોરી બનાવી શકાશે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટમાં વધારે પડતું પાણી એડ ન કરવું, જેથી લોટ આપણો ઢીલો ન થઈ જાય. લોટ પણ બંધાઈને રેડી થઈ ગયો છે. નેક્સ્ટ લોટને પાટલા ઉપર રાખી હાથને થોડો પાણીવાળો કરી લોટને મસળીશું. ખસ્તા કચોરી બનાવવા માટે આ પાર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો લોટને મસળતા 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો લોટને આ રીતે ખેંચતા સ્ટેચીસ થઈ જાય છે, જે કચોરી બનાવવા માટે પરફેક્ટ છે. હવે લોટને બાઉલમાં રાખી તેના ઉપર થોડું તેલ લગાવી દઈશું, જેથી લોટ ડ્રાય ન થાય, અને ઉપર થોડા ભીના કપડાથી ઢાંકી દઈશું ને 30 મિનિટ માટે રેસ્ટ આપીશું. લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે, જેથી લોટ સારી રીતે સેટ થઈ જાય. 30 મિનિટ પછી આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે, જેને આંગળીથી દબાવીએ તો બાઉન્સી થઈને બહાર આવે છે. લોટને થોડો મસળી લેશું ને લોટમાંથી 2 ભાગ કરી લેશું. હવે એક ભાગને પાટલા ઉપર રાખી અને લાંબી સાઈઝનો લોક કરી લઈએ અને હવે છરીના મદદથી એક સરખા લુવા કરી લેશું અને એક લુવો હાથમાં લઈને રાઉન્ડ શેપ આપી દઈએ. આપણે મિની કચોરી બનાવવાની છે એટલે લુવા આ રીતે નાના જ રાખવાના છે.
તો મેં અહીં બધા લુવા વાળી લીધા છે અને સ્ટફિંગમાંથી ગોળા રેડી કરી લીધા છે ને લુવા ઉપર કપડું ઢાંકી દેશું. લોટ સુકાઈ જશે તો કચોરી બરાબર નહીં બને. હવે એક લુવો લેશું અને સ્ટફિંગ આપણે લુવાથી અડધા ભાગનું લેવાનું છે. લુવો અને સ્ટફિંગ તમે જોઈ શકો છો કે લુવાનો અડધા ભાગનું આપણે સ્ટફિંગ લેવાનું છે. હવે લુવાને આંગળીની મદદથી લુવો મોટો કરવાનો છે. વચ્ચે થીક અને કિનારીને પતલી કરવાની છે. આ રીતના નાની સાઈઝનો વાટકો બનાવીશું અને વચ્ચે સ્ટફિંગનો ગોળો એડ કરીશું ને કિનારી ભેગી કરીને કચોરીને સીલ કરીશું. કચોરીને એકદમ પ્રોપરલી સીલ કરવાની છે, નહીતર તરતી વખતે કચોરી ખુલી જશે. હવે હાથની આંગળીની મદદથી વચ્ચેથી પ્રેસ કરવાનું છે અને કિનારીને થીક રાખવાની છે. જો છે ને એકદમ સહેલી કચોરીને વાળવી. તો મેં અહીં બધી કચોરી બનાવી લીધી છે અને ફરી કચોરીને ઢાંકી દઈશું જેથી તે ડ્રાય ન થઈ જાય ને સારી રીતે ફૂલી શકે. નેક્સ્ટ કચોરી તળવા માટે તેલને બહુ ગરમ નથી કરવા દેવાનું. થોડું ગરમ થાય એટલે કચોરી એડ કરીને તળવાની છે અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે ને ખાસ થોડી વાર માટે કચોરીને બિલકુલ ન ફેરવવી. હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે તો કચોરીને આપણે ફેરવી લેશું. લો ગેસ પર જ કચોરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાની છે. તમે જોઈ શકો છો આપણી કચોરી તળાઈને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો કચોરીને સર્વ કરી લેશું. તો ફક્ત 4 જ મોટી ચમચી મગ દાળમાંથી 15 થી 20 કચોરી બનાવવાની આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. અને જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ.